નમસ્કાર, ડે સ્પેશિયલમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું પાર્થ મોદી. દર્શક મિત્રો, ડે સ્પેશિયલમાં હવે ક્યાંક અસામાજિક તત્વોને પડકાર, અસામાજિક તત્વોથી જાહેર જનતા કેટલી સલામત, જાહેર જનતાનું શું, અને ગૃહમંત્રીએ જે રીતની વાતચીત કરી હતી કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પરંતુ અસામાજિક તત્વો કેટલા કાયદામાં છે, કેટલો કાયદાનો ડર છે, એ ક્યાંક સામે આવી ગયું છે. પોલીસને ક્યાંક પડકાર ફેંકતો એક વિડીયો સોશિયલ મીડિયામાં એવો વાયરલ થઈ રહ્યો છે, અને એ વિડીયો છે અમદાવાદ રખિયાલના ગરીબનગર પાસેનો, કે જેમાં અસામાજિક તત્વોનો આતંક, અને એમાં પણ જાહેર રોડ પર તલવારો સાથે એ આતંક મચાવ્યો અસામાજિક તત્વોએ. અને સવાલ એ છે કે પોલીસની ગેરહાજરી હોય અને આતંક મચાવે તો સમજી શકીએ કે ભાઈ ડર ન હોય અને બેબાક રીતે એ અસામાજિક તત્વો આતંક મચાવે, પરંતુ પોલીસની હાજરી હોય, પોલીસની 2 PCR વાહન હોય, ગાડીઓ હોય, અને તેમ છતાં પણ જો અસામાજિક તત્વો આતંક મચાવે એટલે ગંભીર સવાલો ચોક્કસથી ઊભા થાય. અને ખાસ કરીને સવાલ એ પણ ઊભો થાય કે જ્યારે અસામાજિક તત્વો એક પોલીસ કર્મચારીને ધક્કો મારીને PCR વાહનમાં બેસાડે કે ગાડીમાં બેસાડી દે અને રોફ જમાવે, ત્યારે પોલીસ સુરક્ષિત નથી, તો સામાન્ય લોકો કેવી રીતે સુરક્ષિત મહેસૂસ કરશે અને સામાન્ય લોકોને આ પોલીસ કેવી રીતે સુરક્ષા પૂરી પાડશે, એને લઈને ગંભીર સવાલો ઊભા થાય. કહેવાય કે પત્રકાર પરિષદની અંદર, જાહેર મંચ ઉપર, કે પછી તમે કોઈ ઇનોગ્રેશનમાં ગયા હોય, કોઈ સભાની અંદર ગયા હોય અને એ પોડિયમ ઉપર ઊભા રહીને બોલવું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, દંડો તો ચાલશે અને સરઘસ પણ નીકળશે, એ અલગ વસ્તુ થઈ જતી હોય છે. પરંતુ જ્યારે જમીની સ્થળ ઉપર જ્યારે વાતચીત આવે ને, ત્યારે એ આખો દ્રશ્ય અલગ દેખાતું હોય છે. નાઇટ પેટ્રોલિંગ, નાઇટ કોમ્બિંગ, આની ઉપર નાઇટ કોમ્બિંગ શરૂ થયું, પણ નાઇટ કોમ્બિંગમાં કોણ હેરાન થયું? સામાન્ય લોકો. કોના વ્હીકલ ડિટેન થયા? સામાન્ય લોકોના. શું આ અસામાજિક તત્વોમાં એક ખોફ હજુ આવ્યો છે? ગમે તેટલું નાઇટ કોમ્બિંગ કરી નાખ્યું, લોકોના ખીજામાંથી ક્યાંક પૈસા ગયા, આરટીઓની અંદર પૈસા આવ્યા, ખીજામાંથી પૈસા ગયા, લોકો હેરાન થયા, પરંતુ અસામાજિક તત્વો તો બેખોફ છે. આ પરિસ્થિતિ, અમદાવાદની પોલીસ જો પોતે સુરક્ષિત નથી તો પછી જનતાને કેવી રીતે સુરક્ષા પૂરી પાડશે, એને લઈને ગંભીર સવાલ ઊભા થાય છે. અને આ સવાલોને લઈને ચર્ચા કરવી છે. સબ સલામતીના દાવા કરતી પોલીસ પોતે જ જો ગુંડા તત્વો સામે સુરક્ષિત નથી તો સામાન્ય વ્યક્તિઓને કેવી રીતે, સામાન્ય પ્રજાને કેવી રીતે સુરક્ષા પૂરી પાડશે? કાયદાનું પાઠ ભણાવો એ કેટલું જરૂરી, અને ખાખીનો ખોફ હોવો એ અસામાજિક તત્વોની અંદર કેટલો જરૂરી, આ પ્રશ્નો, યક્ષ પ્રશ્નો હવે ક્યાંક બની ચૂક્યા છે. અને આ જ મુદ્દે ચર્ચા કરીશું. ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ભાજપના પ્રવક્તા નિલેશ સોલંકી. નિલેશભાઈ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. સાથે કોંગ્રેસ પ્રવક્તા નિશાંતભાઈ રાવલ આપણી સાથે જોડાયા છે. નિશાંતભાઈ, આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં. સૌથી પહેલા નિલેશભાઈ આપનાથી શરૂઆત કરીએ. નિલેશભાઈ, એક પોડિયમ ઉપરથી કે એક જાહેર મંચ ઉપરથી બોલવું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશે, ગુંડા તત્વોની ખેર નથી, અસામાજિક તત્વો સુધરી જાઓ અને દંડો તો છૂટા હાથથી વપરાશે, સરઘસ નીકળશે, પરંતુ આ દ્રશ્યો એવા સામે આવ્યા કે જે પડકાર ઘણો બધો ફેંકી રહ્યો છે. પોલીસ જો પોતે સુરક્ષિત નથી તો સામાન્ય લોકોને સુરક્ષા કેવી રીતે પૂરી પાડશે? સવાલ એ થઈ રહ્યો છે. વિડીયોની અંદર સ્પષ્ટ દેખાય છે કે લુખ્ખા તત્વો બેખોફ રીતે 2 PCR ની વાન હોય છે, 2 PCR ની વાન હોય છે, તેમ છતાં પણ બેખોફ રીતે એ મનમાની કરી રહ્યા છે, ખુલ્લી તલવારો લઈને લોકોને ડરાવી રહ્યા છે. કેમ પોલીસ પાંગડી છે આમની આગળ? જી નમસ્કાર પાર્થભાઈ. ગુજરાત ન્યૂઝની જનતાને ખૂબ જ સારી વાત કરી કે ચિંતાનો વિષય બને કે નાગરિકો આવા દ્રશ્યો જોવે તો એમને ચિંતા થાય. પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગૃહમંત્રી યુવા નેતા હર્ષ સંઘવીજી પોડિયમથી કહેતા હોય તો ખરેખર એ મજબૂતાઈ સાથે કહેતા હોય ને, આવા પબ્લિક ડોમેનમાં આ રીતના બોલવું એક મેસેજ જતો હોય કે જે રીતે નાગરિકો જે તકલીફમાં હોય કે જે ડરી ગયા હોય, તો એના માટે આ યુવા નેતા ગૃહ મંત્રી પોતે કહી રહ્યા છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. અને હમણાં જ આપણે થોડા સમય પહેલા જોયા હશે કે આવા અસામાજિક તત્વોને જે સરકારનો કે એના એ સજાનો ભય ના હોય એવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું. અને થોડા જ સમય પહેલા જોયા હશે કે ભાઈ વરઘોડા જે જાનના નીકળવાની જગ્યાએ એના કરતા વધારે આ અસામાજિક તત્વોના વરઘોડા આપણે વધારે જોઈ રહ્યા છીએ. થોડા સમય પહેલા કાગડાપીઠની એક ઘટના જોઈ. એલિસ બ્રિજમાં એક શાકભાજી વાળા વ્યક્તિને એના ભત્રીજાએ સોપારી આપીને આ એક બારથી એને એ કર્યું, એનું મૃત્યુ થયું.
તો એક દિવસમાં અમદાવાદમાં 2 પીઆઈ સસ્પેન્ડ કરવા, બરોડાની ઘટના જોઈ લો તો બરોડામાં પણ, એટલે ગૃહમંત્રી શ્રી, મુખ્યમંત્રી શ્રીના નેતૃત્વમાં જે કામ થઈ રહ્યા છે 100% એક ચિંતાનો વિષય બને કે અસામાજિક તત્વો આ રીતનું એક એમનો ડર ઉભો કરવા માંગે છે નાગરિકો ઉપર, પણ એ શક્ય નહીં બને. આપણે હમણાં થોડા સમય પહેલા જોયું કે રોડ એક્સિડન્ટમાં જે બનાવો બનતા હતા તો એમાં પણ પોલીસ કોઈ જગ્યાએ કોઈ નિષ્ક્રિય હતી, તો તાબડતોડ જે પોલીસ કર્મી હોય, જે પોલીસ ઇન્સ્પેક્ટર હોય, પીએસઓ હોય, એ બધાને તપાસના અંતે જે પણ જવાબદારી પૂર્વક એમને જે જવાબદારી કરી હોય, નોકરી કરેલી હોય, તો તાત્કાલિક અસરથી એમને પોતે એ મંચ ઉપરથી કહેવા માંગે છે કે એ મેસેજ નાગરિકો સુધી જાય, અને એ મેસેજ નાગરિકો સુધી જાય એટલે એ વાતાવરણ પોઝિટિવ બને. પાર્થભાઈ, મૂળ સરકારની ઈચ્છા શક્તિ કે આપણા ત્યાં જે રીતે આપ જુઓ કે કોરોના પછી બહુ સારી રીતે ધંધા વ્યવસાય શૈલેષભાઈ મજબૂતાઈની આપે વાત કરી કે પોડિયમ ઉપરથી જ્યારે યુવા નેતા અને હર્ષભાઈ સંઘવી જ્યારે ગૃહમંત્રી પોડિયમ ઉપરથી વાતચીત કરતા હોય એટલે એની અંદર મજબૂતાઈ દેખાય, પરંતુ આ દ્રશ્ય મજબૂતાઈ દેખાય એ નથી પુરવાર કરતું. આ દ્રશ્યો એ નથી પુરવાર કરતું કે પોલીસ સુરક્ષિત છે, પોલીસને પોતાની સુરક્ષાને લઈને સવાલ ઉભા થઈ રહ્યા છે, તો સામાન્ય વ્યક્તિઓને કેવી રીતે સુરક્ષા પૂરી પાડશે, એક સવાલ ત્યાં થઈ રહ્યો છે. અને નાઇટ પેટ્રોલિંગ કે નાઇટ કોમ્બિંગ થાય છે, એની અંદર દંડાય છે કોણ સાહેબ? એની અંદર દંડાય છે આ સામાન્ય વ્યક્તિ, એની અંદર દંડાય છે એક ટેક્સ પેયર, એની અંદર દંડાય છે કે જે નોકરિયાત વર્ગ, જે સવારે 10 વાગે નીકળે ને રાત્રે 10 વાગે ઘરે આવે, એ લોકો દંડાય છે. 5 કલાક ને 6 કલાક આરટીઓ માટે પોતાના વાહનને લઈને લાઈનમાં ઉભું રહેવું પડે, નોકરી ધંધા બંધ રાખવા પડે, એ દંડાય છે સાહેબ. જે દંડાવું જોઈએ એ તો દંડાતું નથી. સવાલ ત્યાં થઈ રહ્યો છે નિલેશભાઈ. પાર્થભાઈ, તમારી ચિંતા અને વ્યાજબી છે, પણ જુઓ આ સરકાર જે રીતે રિપલ પંચાલનો એક્સિડન્ટ થયો, જે રીતે તથ્ય અત્યારે હાલ આજની તારીખમાં એ જામીન મેળવવા માટે અસમર્થ છે, એને ન્યાયપાલિકા પણ જામીન નથી આપતી. વિસ્મય શાહ પૂરી એની જે સજા હતી એ ભોગવીને આવ્યો. આ નાઇટ પેટ્રોલિંગ એટલા માટે જરૂરી છે કે હવે ડ્રગ્સની આપણી એક મુહિમ છે, આપણે એ લડાઈ છે એ અભિયાન આ દ્રશ્યો ઉપર મને કહો સાહેબ, આ જે દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે એની ઉપર શું પોલીસ કેમ લાચાર છે? પોલીસ કેમ લાચાર છે સાહેબ? એની ઉપર મને જવાબ આપો. નહીં, લાચાર નહીં હોય. એ જે ની વાત નથી કરવી, તથ્યની વાત નથી કરવી. પોલીસ કેમ અહીંયા લાચાર દેખાય છે? સવાલ ગુજરાતની પોલીસ ઉપર થઈ રહ્યો છે. ગુજરાતની પોલીસની શાખ ખળાઈ રહી છે સાહેબ આનાથી. પાર્થભાઈ, પોલીસ લાચાર ક્યારેય ના બને, કારણ કે પોલીસ આપણા માટે વિપક્ષ હોય કે સરકાર હોય બંનેને રક્ષણ આપે છે. સરકારને પણ એ નાગરિકોને પણ રક્ષણ આ દ્રશ્યો તો એવું સાબિત કરી રહ્યું છે સાહેબ. તમારા વિઝ્યુઅલ હું જોઈ નથી શકતો, પણ 100% આપની વાતથી હું તાલ્લુક રાખું છું કે પોલીસ ક્યારે આપણે કહ્યું ફ્રી હેન્ડ આપ્યા છે. અને આમે પાર્થભાઈ, નિશાંતભાઈ, જે રખિયાલ અને બાપુનગરની જે સ્થિતિ સામે આવી, અસામાજિક તત્વો જે ખુલ્લેઆમ તલવાર લઈને અને પીસીઆર વાનમાં પોલીસને ધક્કો મારીને બેસાડતા એવા દ્રશ્યો સામે આવ્યા, સૌ કોઈએ જોયા છે, મીડિયાની અંદર સતત ચાલી રહ્યા છે. ખેર નિલેશભાઈના કાને કે આજુ એમના ધ્યાનમાં એ વિડીયો નથી આવ્યા એટલે એમને નથી ખબર, પરંતુ જ્યારે સુરક્ષાની વાત આવે ત્યારે ગુજરાતની પોલીસ જો પોતે સુરક્ષિત નથી તો સામાન્ય વ્યક્તિઓને કેવી રીતે સુરક્ષા પૂરી પાડશે? મજબૂતાઈની વાત નિલેશભાઈએ કરી, પરંતુ પોલીસ જ મજબૂત નથી. અહીંયા તો અસામાજિક તત્વો દિવસે ને દિવસે મજબૂત થઈ રહ્યા છે. નિલેશભાઈ, આપનો અવાજ. પાર્થભાઈ, એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે. 2022 પછી ભારતીય જનતા પાર્ટીને જે 156 ની બહુમતી મળી અને તોડજોડ કરીને અત્યારે 162 પર બેઠા છે, આટલી મોટી મેજોરિટી હોવા છતાં પણ ગુજરાત પોલીસ એમના કંટ્રોલમાં નહીં. જ્યારે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ જ્યારે પણ પોડિયમ પરથી અથવા ટીવી મીડિયાના માધ્યમ પરથી જ્યારે પણ પોલીસની કડક કાર્યવાહી વિશે વાત કરી, જેના બીજા જ દિવસે કોક ને કોક ઘટના બની છે. તમે માર્ક કરજો, છેલ્લા 2 વર્ષનો તમે રેકોર્ડ ચેક કરી લો. જ્યારે હર્ષભાઈ સંઘવી એવું બોલે છે, વરઘોડો તો નીકળશે જ, દંડા તો પડશે જ. હમણાં 2 દિવસ પહેલા એવું કહે છે કે જો કોઈ ગુજરાતનો કોઈ સામાન્ય મારણ તમારા જેવો નાગરિક સિગ્નલ તોડે તો એને મેમો ને ફાઇન નહીં આપવાના, એને 10 દિવસ જેલના સળિયાની પાછળ મૂકી દેવાનો. સામાન્ય વ્યક્તિને 10 દિવસ વાત ગુના વગર નાના મોટા ફાઇનના ગુનામાં એને જેલના સળિયાની પાછળ, પણ અસામાજિક તત્વોની વિશે ખાલી એનો વરઘોડો નીકળે,
પેલો નાટક થાય સરસ મજાનો, પેલો લંગડાતો ચાલતો હોય, ગુનેગાર જે હોય જેના પર આરોપ લાગેલા હોય, અને પછી વાત ભૂલી જવામાં આવે. 1-1.5 મહિના પછી એ બેલ ઉપર પાછો આવે, પાછી એની એ જ પરિસ્થિતિનું નિર્માણ થાય. જ્યારે અમદાવાદમાં, સુરતમાં, વડોદરામાં કે કોઈ પણ મહાનગરમાં કોઈ મોટી ઘટનાનું પરિણામ આવતું હોય ત્યારે હર્ષભાઈ સંઘવી ત્યાં રાતોરાત પહોંચી જતા હોય, સરસ મજાના એકદમ પાવરફુલ સ્ટેટમેન્ટ આપે, પાછું બીજા દિવસે એવું ને કંઈક મોટું ગથકડું. એનો મતલબ છે કે ગુજરાત, ક્યાં તો ગુજરાત પોલીસ હર્ષભાઈ સંઘવીના કંટ્રોલમાં નથી, ક્યાં તો હર્ષભાઈ સંઘવીના હાથમાંથી લો એન્ડ ઓર્ડર નીકળી ગયું છે, છટકી ગયું છે. હર્ષભાઈ સંઘવીએ વિચાર કરવાની વાત છે કે માત્ર મીડિયામાં કડક બોલવાથી આનું સોલ્યુશન નથી આવતું, લોકોના, આરોપીના, અસામાજિક તત્વો, લુખ્ખા તત્વોના વરઘોડા કાઢવાથી આનું સોલ્યુશન નથી આવતું. તમારે એની ચાર્જશીટ એટલી પાવરફુલ બનાવવી પડશે કે એને બેલ ના મળે. આ અસામાજિક ને લુખ્ખા તત્વો સૌથી મોટું કારણ કે એ લોકોને પોલીસ ની બીક નથી, કાયદા કાનૂનનું બીક નથી પાર્થભાઈ, એનું સૌથી મોટું જો કારણ હોય તો એ ચાર્જશીટ છે, જે હલકી ગુણવત્તાવાળી ચાર્જશીટ બને છે. મોટા ભાગના સામાજિક તત્વો 1.5 થી 2 મહિનાના બેલમાંથી બહાર. હરની બોટકાન તમારી સામે સૌથી મોટું એક એક્ઝામ્પલ. આજે બધા તમામ આરોપીઓ છૂટા ફરી રહ્યા છે. સમજવા જેવી વાત છે કે આજે અમદાવાદમાં આટલો મોટો કાંડ, તલવારો બતાવવામાં આવે, પોલીસની પીસીઆર, કોઈ વ્યક્તિ પોતાની સુરક્ષા માટે એક નાનકડો દંડો પણ ગાડીમાં રાખશે ને પાર્થભાઈ, અને જો નાઇટ પેટ્રોલિંગમાં, ચેકિંગમાં નાનકડો દંડો બી પકડાશે તો એના ઉપર મોટી એફઆઈઆર થઈ હશે કે તે નાનકડો દંડો કેમ રાખ્યો ભાઈ. પણ જાહેરમાં આ લુખ્ખા તત્વો તલવારો બતાવે. અને હજી તો જો 6 મહિના પહેલા જ અમદાવાદના હીરાવાડી વિસ્તારમાં 8 વાહનોને આવા જ લુખ્ખા તત્વોએ જાહેરમાં સળગાવી નાખ્યા. તમે જો સુરતમાં પેલા એક લુખ્ખા તત્વનો આતંક તો જો, કે ગુજરાતની બે બાળકીઓને જાહેરમાં છેડતી કરે. હજુ તો 24 કલાક નથી થયા, ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકીનું અપહરણ થાય, 10 વર્ષની બાળકીનો નિર્ભયા જેવો કાંડ થાય, રેપ થાય, અને તમે જો કે એના પછી આવા લુખ્ખા તત્વો. એટલે એક વાત સ્પષ્ટ છે કે નાઇટ પેટ્રોલિંગમાં દારૂ પીધેલાઓને પકડવામાં ગુજરાત પોલીસ જે પોતાનો સમયનો વેડફાટ કરી રહી છે, એના કરતા બેટર છે કે દારૂ વેચવા વાળા પર આતંક મચાવો ને. તમે દારૂ વેચવા વાળાને પકડો, દારૂ વેચવા વાળા ઉપર સખ્તમાં સખ્ત કાર્યવાહી કરો, પાસા કરો, એ લોકોને 10-10 વર્ષની સજા થાય એવું મેક શ્યોર કરો. તમે નાના ડ્રગ્સ પેડલરોને પકડી લો. આજે ગુજરાતમાં ડ્રગ્સ, દારૂ આ શબ્દ બહુ કોમન થઈ ગયા છે. એની ઉપર તમે જો કે હમણાં તમે જો કે સુરતમાં, ઉધનામાં, પછી વડોદરામાં નવાયાર્ડમાં તમને યાદ હશે કે એક સીએ બાઇક ચાલક પોતાના પરિવાર સાથે જતો હતો, એના ઉપર પણ આ જ સેમ પ્રકારે 8 લુખ્ખા તત્વોએ ચપ્પુના, છરીના ઘાથી હુમલો કર્યો જાહેરમાં. આ બધી મોટા ભાગની 80% ઘટનાઓ પાર્થભાઈ જોવા જશો તે દિવસે ભર બપોરે થયેલી ઘટના છે. કોઈ આમાં નાઇટનો વિષય કે રાત્રિનો કે દારૂ પીધેલાની હાલતમાં કે ડ્રગ્સ પીધેલાની હાલતમાં સવાલ દિવસ રાતનો આવતો જ નથી નિશાનભાઈ. સવાલ એ સુરક્ષાને લઈને સૌથી મોટો આવે છે, અને સવાલ લો એન્ડ ઓર્ડર નો આવે છે. નિલેશભાઈ, શું લો એન્ડ ઓર્ડર જાળવવામાં ક્યાંક જે રીતે નિશાનભાઈએ વાતચીત કરી કે ગૃહમંત્રીના હાથમાંથી લો એન્ડ ઓર્ડર નીકળી ગયું છે, પોલીસ ઉપર એ હવે કંટ્રોલ નથી રહ્યો, કે પોલીસ વિભાગ ઉપર હવે કંટ્રોલ નથી રહ્યો, ત્યારે હવે આ ઘટનાથી એટલે કદાચ એવું બનશે કે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી એ તમામ પોલીસ ઉચ્ચ અધિકારીઓની મીટિંગ લેશે અને પાછું એ જ વસ્તુ થશે કે નાઇટ કોમ્બિંગ ફરીથી ચાલુ થઈ જશે અને કડકપણે ચાલુ થશે, અને એમાં દંડા છે ફરીથી એ જ સામાન્ય વ્યક્તિ કે જેણે કશું જ નથી કર્યું. એટલે સવાલ ત્યાં જ આવે છે. જે ચાર્જશીટની વાત કરી નિશાંતભાઈએ, કેમ એવી મજબૂત ચાર્જશીટ નથી થતી? આ છૂટી કેમ જાય છે આ લોકો અસામાજિક તત્વો? આ અત્યારે જે બે લુખ્ખા તત્વો દેખાય છે, જે ગુંડાઓ દેખાય છે, કે જેણે જે અસામાજિક તત્વો જેણે ખોફ ફેલાવ્યો છે, એને પૂરી દો, બહાર જ ના નીકળવો જોઈએ. શું એ કાયદાની અંદર તમે નથી કરી શકતા? તમે સત્તામાં બેઠા છો 30 વર્ષથી, આ તમારા હાથમાં છે, કાયદાની વ્યવસ્થા તમારા હાથમાં છે, તો પછી કેમ આવું થઈ રહ્યું છે? નિલેશભાઈ, પાર્થભાઈ, દંડ લેવો એ દંડ લેવો કે સરકારનો આશય ના હોય, પણ એ જે નાગરિકો છે કે સીટ બેલ્ટ, સવાલ દંડ લેવાની ના લેવાની વાત નથી. સવાલ એટલી જ છે નિલેશભાઈ કે વાત કરું છું, મને 10 સેકન્ડ આપો. એ એક જ આખી વાત કરું છું કે એ નાગરિકોને રાતે ખબર પડે કે જે વ્યવસ્થિત નાગરિકો છે કે એમની જોડે ડોક્યુમેન્ટ માંગવામાં આવે, સીટ બેલ્ટ પહેરેલો છે, કઈ ગાડીના કાગળિયા ના હોય, ગાડીમાં કઈ નથી, તો એમનો કોઈ દંડ નથી થવાનો. તમે દંડ ક્યારે ભરો છો કે તમે પોતે, આ એક સામાજિક વિષય પણ છે, આવી એકલ દોકલ ઘટનાથી તમે એવા કોઈ આશય ઉપરથી ના બેસી શકો કે મુખ્યમંત્રી શ્રીની સરકાર ફેલ છે
કે પાસ છે કે સફળ છે અસફળ છે ના કહી શકાય. આ સરકારે જે રીતે 30 વર્ષ જે આપે કહ્યું કે શાસન કરેલું હોય લોકોના આશીર્વાદથી, અને આજે પણ ગુજરાતમાં એક પણ કેસ બને છે ને તો એક પણ કેસ ના બનવો જોઈએ, હું એ દિશામાં છું, પણ એક કેસ બને છે ને પણ આજે નિલેશભાઈ, પણ કદાચ આપના ગુજરાત ધ્યાનમાં આ વિડીયો નથી આવ્યો, મહિલાઓની પરંતુ આ જે વિડીયો રક્ષણમાં હું જોઈ રહ્યો છું ને, આ જે દ્રશ્યો મારી નજરમાં છે ને, એટલે મારી નજરમાં આ પ્રશ્નો આવે છે, અને આ વિડીયો હું તમને વોટ્સઅપ પણ કરી આવે નાખીશ, એટલે આવે તમને પ્રશ્ન ખ્યાલ આવે આવશે. 100%. સવાલ તમે સવાલ પણ ઘણા મીડિયા બધા ગંભીર થાય, અને સવાલ એક સામાન્ય પાર્થભાઈ નાગરિક, હું પોતે પણ છું, હું પોતે પણ એ નાગરિક છું, હું પોતે અમદાવાદના રસ્તા ઉપર નીકળું છું સાહેબ, એટલે સવાલ મને પણ થાય કે કદાચ કોઈ આવી રીતેનું અસામાજિક તત્વ આવું થયું તો મારી સુરક્ષાની જવાબદારી કોણ? સાહેબ, આ સવાલ દરેક સામાન્ય 100%. નાગરિકને થઈ રહ્યો છે. પાર્થભાઈ 100% આપની ચિંતાને એ ન્યાય એ વાત સાચી છે, અને 100% કે નિશાંતભાઈ પણ સુરતની એક વાત કરી કે એક વ્યક્તિ જે મુસ્લિમ ધર્મનો હતો એ રોડ ઉપર જતી છોકરીઓ, જે નાની બાળકીઓને અડપલા કરતો હતો સાહેબ, 24 કલાક નતા થયા એને સરકસ કાઢ્યો, અને એ શું ટ્રીટમેન્ટ કરે છે આપણને નથી ખબર. એ જે પણ અસામાજિક તત્વો છે એના પૂછી આવો સાહેબ, ચાલવાના વાંક નથી, નાટક નથી થતા. આ સરકાર કોઈને બક્ષવા નથી માંગતી કે જે વ્યક્તિઓ અસામાજિક રીતે કાયદો હાથમાં જ લે છે, અને એટલા માટે હું કહી રહ્યો છું નિલેશ, તમારે બેલ આપવી એ સરકારનું કામ નથી, ચલો એ એ કોર્ટની મેટર છે, વાંધો નહીં નિલેશભાઈ, પણ ક્યાંક આ ઘટનાની અંદર શું દંડાની જરૂરિયાત નથી? જે આ ઘટના રખિયાલમાં બની, બાપુનગરમાં આજે આ લુખ્ખા તત્વોએ જે વસ્તુની વાત કરી, હર્ષભાઈ સંઘવીએ એ પણ વાત કરી હતી કે ખુલ્લા હાથે દંડો વપરાશે જો અસામાજિક તત્વો આવી રીતે બહાર આવશે તો અસામાજિક તત્વો જ્યારે આ રીતે ખુલ્લી તલવારો લઈને બહાર આવી રહ્યા છે તો શું ત્યારે દંડા નતા પોલીસ કર્મચારીઓ પાસે? શું ત્યારે દંડાનો એ ઉપયોગ નતો થઈ શકતો? જો એ પોલીસ વિભાગ, એ હર્ષ સંઘવીજી હોય કે મુખ્યમંત્રી સાહેબ હોય કે કમિશનર સાહેબ જોડે તમારી વાત, તમારે એક પોઝિટિવ મીડિયા જે પહોંચી જશે, તમારા દ્રશ્યો એ સમગ્ર ગુજરાતમાં દેખાતા હશે, તો ગૃહમંત્રીએ ફ્રી હેન્ડ આપ્યા છે કે તમે 24 કલાક જવા દો, મારો વિશ્વાસ રાખો, ફરીથી આપણે ડિબેટમાં બેસીશું આ મુદ્દે. એ અસામાજિક તત્વોને એમના દાદા યાદ આવી જશે, અને ગૃહમંત્રી પોતે કહેતા હોય કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, એનો મતલબ એવો છે કે સીધો મેસેજ સારા વ્યક્તિઓ છે એને કોઈ ડરવાની જરૂર નથી, ડરવાની જરૂર છે અસામાજિક તત્વોને, અને એ લંગડાતા ચાલે છે, ખાલી એમને પૂછી આવો કે શું ટ્રીટમેન્ટ આપી હશે. આપણે કાયદાની વાત એટલા માટે કરીએ છીએ કે બિલકુલ. નાગરિકો માટે આપણે અહીંયા બેઠા છીએ, મીડિયા છે, વિપક્ષ છે, સરકારમાંથી હું બેઠો છું, તો એ નાગરિકો માટે બેઠા છીએ. પણ ક્યાં કોઈ જગ્યાએ આવા એકાદ દૂષણ બને છે કે આવી ઘટના બને છે, એ પણ ના બનવી જોઈએ. પણ કોઈ પણ જગ્યાએ આવા એક બે ઘટનાથી સરકારને તમે બ્લેમ ના કરી શકો કે સરકારને, સંપૂર્ણ સરકાર નિલેશભાઈ, ફેલ છે, સરકારને ગૃહ બ્લેમ વિભાગ કરવાની ફેલ વાત છે, જ નથી ને, અને આવી એક બે દંડાય. ઘટના હું બનતી એટલા હોય ને માટે તો કહી રહ્યો કદાચ છું એમ થાય કે કે 100 એક બે કરોડનો ઘટના બનતી હોય તો એમ થાય કે 10 ચર્ચા સેકન્ડ ના કરીએ, એક બે ઘટના પાર્થભાઈ 10 બનતી સેકન્ડ ચર્ચા ના પાર્થભાઈ કરીએ. 10 સેકન્ડ નિલેશભાઈ, 10 આવી સેકન્ડ કદાચ એક કે બે 100 ઘટના, ના, કરોડ નિલેશભાઈ, મારી વાત સાંભળી લો, આવી કદાચ જો એક બે ઘટના બનતી હોય તો એમ થાય કે ચર્ચાઓ ના કરીએ, કે ભાઈ શાસક પક્ષને સવાલો ના પૂછીએ, કે ભાઈ પોલીસ વિભાગ ઉપર સવાલો ના ઉઠાઈએ, ત્યારે એવું થાય. પણ આવી છાસવારે જો ઘટનાઓ બને ને ત્યારે ચોક્કસથી સવાલ ઉભા થાય, અને છાસવારે એક પોલીસની ગેરહાજરીમાં બને ને ત્યારે પણ એમ થાય કે ચલો પોલીસની ગેરહાજરી નથી, પરંતુ પોલીસની હાજરીમાં જ્યારે આવી ઘટનાઓ બને ત્યારે તો 100%, 1001% આવા પ્રશ્નો ઉભા થાય. આવા પ્રશ્નો મારા નહીં, તમામ નાગરિકોના મનમાં ઉભા થાય. જી નિશાંતભાઈ, શું કહેતા હતા? પાર્થભાઈ, ખૂબ જ લોજિકલ વાત કરવા માંગુ છું. મારા મિત્ર નિલેશભાઈએ વરઘોડાની અને 3rd ડિગ્રીની વાત કરી કે એ લોકોની શું હાલત થાય છે જ્યારે એમનો વરઘોડો કાઢવામાં આવે છે, ત્યારે મીડિયાના માધ્યમ દ્વારા ગુજરાતના દર્શકો જોતા હોય છે કે આવા લુખ્ખા તત્વોની શું હાલત થાય છે. પરંતુ ભાઈ, આ 24 કલાકની સજા આપવાની વાત નથી ચાલી રહી પાર્થભાઈ. અહીંયા તમે 24 કલાકમાં ક્રાઇમ બ્રાન્ચે અથવા તો લોકલ પોલીસ સ્ટેશને કોઈ અસામાજિક લુખ્ખા તત્વોને જેને મર્ડર કર્યું, રેપ કર્યું, અથવા પોલીસ સાથે મારામારી કરી, અથવા બુટલેગર છે, અથવા ડ્રગ્સનો પેડલર છે, એને તમે 3rd ડિગ્રી આપીને એના પગ તોડી નાખ્યા અને વરઘોડો કાઢ્યો, બતાવ્યું કે જો કોઈ બી ચમરબંધી આવી રીતે પકડાશે તો એની હાલત આવી થશે. ભાઈ, 24 કલાક પછી તો કોર્ટમાં હાજર કરવો પડે છે, તમારે કાયદો છે. અને 24 કલાક પછી ક્યાં તો કોર્ટમાં એને બેલ મળવાની છે, ક્યાં તો તમે વધારે રિમાન્ડ લેવાનો, ક્યાં તો એ સેન્ટ્રલ જેલમાં જવાનો છે. સેન્ટ્રલ જેલમાંથી 1.5-2 મહિનામાં છૂટી જાય છે. વિષય તો ત્યાં એને ઉભો થઈ ગયો ને, અને પાછો એના એ જ ક્રાઇમ કરે છે. વિષય એ છે કે જો તમે આજે ગુજરાતમાં ખાલી 24/10/2024 થી લઈને 18/11/2024, પાર્થભાઈ, 25, માત્ર 25 દિવસમાં, બહુ ટૂંકા ગાળાની વાત કરું છું, 25 દિવસમાં ગુજરાતમાં 18 મર્ડર, 25 દિવસમાં 18 મર્ડર. કઈ તરફ જઈ રહ્યા છે? એનસીઆરબી ના આંકડા ખોલીને મારા મિત્ર નિલેશભાઈ એક વખત જોઈ લે. ક્રાઇમ રેટમાં ગુજરાત આજે ભારત દેશમાં ટોપ 10 માં આવી ગયું.
કેમ આવું થઈ રહ્યું છે? તમે જ્યારે કહેશે કે અમદાવાદના 2-5 પોલીસ કર્મીઓની બદલી થઈ જશે, પાછી ડીઆઈજી જોડે મીટિંગો થશે, પોલીસ ખાતામાં આઈએએસ ની બદલીઓ ચાલુ થઈ જશે, પાછું બીજા ત્રીજા ચોથા અઠવાડિયે આપણને આની આ જ પરિસ્થિતિ જોવા મળશે. વિષય છે કાયદા ને કાનૂનનું, લો એન્ડ ઓર્ડરનું અમલીકરણ કરાવવાનું. વિષય છે આવા અસામાજિક લુખ્ખા તત્વો જો નોર્મલ પોલીસને ચેલેન્જ કરતા હોય તો આમ આદમી સાથે શું થતું હશે? પાર્થભાઈ, તમે ને હું એક સ્પષ્ટ વાત કરું છું, મધ્યમ વર્ગ આજે ગુજરાતનો એટલો ડરમાં છે, એટલો બીકમાં છે કે સામાન્ય પરિવાર સાથે આપણે કોઈ જગ્યા ઉપર જતા હોઈશું, કોઈ રિક્ષા ચાલક જોડે અથવા તો કોઈ ટુ વ્હીલર વ્હીકલ ચાલક જોડે સામાન્ય ઘર્ષણ જો થઈ જશે ને તો પાર્થભાઈ, તમને નથી ખબર, મને નથી ખબર કે છરી લઈને આવશે ને તમને 2 ઘા મારી દેશે. આજે ગુજરાતની આ પરિસ્થિતિનું નિર્માણ બિલકુલ થઈ ગયું છે. તમે પણ કોઈને હોર્ન મારતા ગભરાતા હશો, હું પણ કોઈને હોર્ન મારતા ગભરાઉં છું કે ખાલી હોર્ન મારવાથી જો પેલાનો ગુસ્સો આવી ગયો, એને તો કાયદા કાનૂનનો ડર રહ્યો નથી, છરી લઈને આવી ગયો તો ત્યાં તો તમારું જીવન પૂરું થઈ જશે. પાર્થભાઈ, આ નિલેશભાઈ, ડરમાં કેમ છે ગુજરાત? નિલેશભાઈ, જે રીતે નિશાંતભાઈએ વાતચીત કરી કે આ ડર છે, અને નિશાંતભાઈ અગાઉ પણ એક કમેન્ટની એમની વાતચીતની અંદર એક વાત આપી કે રાત્રે નાઇટ કોમ્બિંગની અંદર દારૂ પીધેલા લોકોને પકડવા માટે જે પોલીસ તજવીજ કરી રહી છે, શું કામ દારૂ જે બુટલેગરો છે એની ઉપર કાર્યવાહી નથી કરવામાં આવતી, જે દેશી દારૂના અડ્ડાઓ છે એની ઉપર શું કામ કાર્યવાહી નથી કરવામાં આવતી? એ ત્યાં પોલીસ ત્યાં દરોડા કરે, પોલીસ ત્યાં ચેકિંગ કરે, પોલીસ ત્યાં રેડ કરે. સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પડે, જે પણ વિસ્તારની અંદર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પડે, પીઆઈ ની બદલીઓ થઈ જાય, ધેટ્સ ઇટ, વાર્તા પૂરી. પણ જે તે પીઆઈ ના વિસ્તારની અંદર જે વસ્તુઓ થઈ રહી છે તો કેમ ત્યાં એ કાર્યવાહીઓ નથી થતી સાહેબ? સૌથી મોટો સવાલ એ છે. અને શું આ ગુજરાતનો એક નાગરિક એ સલામતી ક્યારે મહેસૂસ કરી શકશે? આ દડમાંથી ક્યારે બહાર આવી શકશે? કોઈ ડર નથી. આપના માધ્યમથી હું જનતાને અને નાગરિકોને પણ કહેવા માંગુ છું કે હર્ષ સંઘવીજી તમારી સાથે છે, મુખ્યમંત્રી શ્રી તમારી સાથે છે, અને તમે બુટલેગરોની વાત કરી તો તમે, હું, નિશાંતભાઈ, આપણે સાથે મળીને આ સોશિયલ સામાજિક વિષય પણ છે, પક્ષાપક્ષીનો નથી. ગુજરાત ન્યૂઝની જનતા સાથે તમારી જોડે જેટલા લિસ્ટ હોય, નિશાંતભાઈ પાસે જેટલા લિસ્ટ હોય, આપણે જઈએ, હર્ષ સંઘવીજી સાહેબનો સમય લઈએ અને ત્યાં ત્રણેયના લિસ્ટ સાથે બેસીએ. કોણ એક્શન નથી લેતું? અને હું આપને કહું છું કે રાતે જે દંડ લેવામાં આવે છે કોમ્બિંગના, એ સરકારના લો એન્ડ ઓર્ડર દંડની વાત નથી ભાગરૂપે સાહેબ, લેવામાં આવે છે. સાઈડમાં મૂકો. અને હવે નાગરિકોને ગુજરાતની પણ જનતા કેવી રીતે સલામતીનો અહેસાસ કરશે એના વિશે કંઈક સ્ટેપ કહો. એના વિશે શું રણનીતિ થશે? એના વિશે શું પોલીસ વિભાગ કામ કરશે? એના ઉપર થોડો પ્રકાશ પાડો. ચોક્કસથી કે આવા કોઈ પોલીસની આવી મોબાઈલ વાન ઉપર કોઈ આ રીતને તલવારો એ કરે છે તો લો એન્ડ ઓર્ડર આજે પણ છે, ભવિષ્યમાં પણ રહેવાનો, અને ભૂતકાળમાં પણ અમે આ રીતની સેવા આપી નાગરિકોને. એટલા જ માટે અમને લોકો વોટ આપી રહ્યા છે. એકલ દોકલ ઘટનાથી ક્યાંય કોઈ જગ્યાએ એ ભયનો વાતાવરણ નથી થતો. હું આપને કહું છું કે આપને પણ આવા કોઈ વિડીયો મળે છે તો તાત્કાલિક મને મોકલો, સરકારને મોકલો, નિશાંતભાઈને મોકલો. નિશાંતભાઈ પણ ડાયરેક્ટ આપી શકે છે. આપણી સાથે નિલેશભાઈ, તમે ભાજપના નેતા થઈને તમે જે આ વાત કરી, ક્યાંક મને એમ એક સ્માઇલ આવી ગઈ, કારણ કે આવી એકલ દોકલ વસ્તુઓથી ભયનો માહોલ નથી ઉભો થતો. પણ સાહેબ, અત્યારે ઇન્ટરનેટનો જમાનો છે, એ વિસ્તારની અંદર તો ડરનો માહોલ ઉભો થઈ જ ગયો. જે વિસ્તારની અંદર આ ઘટના, કે જેને પ્રત્યક્ષ રીતે જોઈ છે આ ઘટનાઓ, અને પરોક્ષ રીતે જે મીડિયાના માધ્યમથી કે મોબાઈલના માધ્યમથી કે ઇન્ટરનેટના માધ્યમથી જે પણ આ વ્યક્તિ ગુજરાતનો કે અમદાવાદનો રહેવાસી જોતો હશે, એનામાં ક્યાંક ને ક્યાંક 1% ડરનો માહોલ એનામાં પણ આવી જ ગયો હશે સાહેબ. નહીં, તમારી સ્માઇલ બરકરાર રહે એ માટે સરકસો કાઢવામાં આવે છે, અને એ અસામાજિક તત્વોએ કરતા કરી દીધું હશે, પણ પછી 2 હાથ જોડીને નાગરિકોની માફી માંગે છે, અને નાગરિકોને ભય દૂર કરવા માટે તમારી જે નિશાંતભાઈ 60 સેકન્ડ છે. નિશાંતભાઈ, આપની લાસ્ટ કમેન્ટ આપી દો, કન્ક્લુડ કરી દો. નિશાંતભાઈ, પાર્થભાઈ બહુ વેરી ક્વિકલી, જ્યારે પ્રધાનમંત્રીજી વડોદરામાં આવતા હોય છે તો કોંગ્રેસના તમામ નેતાઓ, ધારો કે હું છું તો હું મારા ઘરમાં બેઠો છું કે હું મારી ઓફિસમાં બેઠો છું, જો એ ક્રાઇમ બ્રાન્ચને અને એસઓજી ને ખબર હોય અને મને વગર ફોન કરે, મને વગર નોટિસ પાઠવે, મારા ઘરે મને ઉચકવા માટે આવી જતા હોય, તો તમને એવું લાગે છે કે જેટલા પણ પોલીસ સ્ટેશન ગુજરાતમાં, અમદાવાદમાં, વડોદરા, સુરતમાં કાર્યરત છે, શું એમને નહીં ખબર હોય કે એમના વિસ્તારમાં લુખ્ખા તત્વો કેટલા, અસામાજિક તત્વો કેટલા, સીટર કેટલા, દારૂના અડ્ડા કેટલા, દેશી દારૂના અડ્ડા કેટલા નહીં ખબર હોય? ખબર જ હોય છે ને ભાઈ. તો તમે જે 3-3 કલાક કોમ્બિંગ કરો છો, તમે એનો ઉપયોગ આ બધા તત્વોને પકડવામાં રાખો ને, એ લોકોને પાસા કરવાનું ચાલુ કરો. ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં કેટલા અસામાજિક તત્વોને તમે પાસા કરી, એનો રેકોર્ડ આપી દો. જયારે આવી ઘટના બને ત્યારે તમે પાસા કરવા માટે ઉભા થાવ છો, પણ રેગ્યુલર થવું જોઈએ ને. તો જ એનો ડર, લો એન્ડ ઓર્ડર નો ડર
લોકોની વચ્ચે આવશે, આ અસામાજિક બિલકુલ તત્વોની બિલકુલ વચ્ચે. ઓકે અને ઓકે હર્ષભાઈ નિશાંતભાઈ, સંઘવી નિલેશભાઈ આપની લાસ્ટ ગુજરાતી જનતાનો નિલેશભાઈ વિશ્વાસ આપનું જીતી કન્ક્લુડ શકે. આપી દો. નિલેશભાઈ 60 સેકન્ડમાં આપનું કન્ક્લુડ આપી દો, પછી એવું ના થાય કે ભાઈ નિશાંતભાઈની વાત કરીને તમારી વાત રહી ગઈ. તમને જો પાર્થભાઈ તમને ને મને નથી ખબર કે નિશાંતભાઈને કેમ ડિટેન કરવા આવ્યા, શું આયા, એ પર્સનલ એમની વાત કરતા હોય ને આપણને ખબર નથી, પણ કોઈ પણ જે કાયદો હાથમાં નથી લેતો એ વ્યક્તિને ડરવાની જરૂર નથી. અને કોઈ સરકાર કે કોઈ ગૃહમંત્રી ક્યાંય કોઈ જગ્યાએ કોઈ પોલીસ વિભાગ હેરાન નથી કરવાની. પણ આપણા તમારા ત્યાં જે વિઝ્યુઅલ ચાલે છે એ અસામાજિક તત્વોનું ગૃહમંત્રી પોતે ફ્રી હેન્ડ આપી દીધા છે કે એક પણ ઘટના ના બનવી જોઈએ. અને સરકાર આ નાગરિકોની સાથે છે. અડધી રાતે પછી કોમ્બિંગ થતું હશે ને કે પેટ્રોલિંગ થતું હશે તો જનતાના નાગરિકોના હિત માટે થતું હશે. 100 કરોડ નિલેશભાઈ ક્યાંક આપ એ વસ્તુ પર દંડ ઉપર જ ક્યારના એક જ મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છો, પરંતુ મારી આશા અને અપેક્ષા એ છે કે ગુજરાતનો એક સામાન્ય નાગરિક એક સલામતી અહેસાસ કરે, સલામતીનો અહેસાસ કરે, રસ્તા ઉપર જતા એને બેખૌફ જઈ શકે, એને ક્યારેય આવા દ્રશ્યો ના જોવા પડે એવી મારી ઈચ્છા આ છે. પડકાર ફેંકતા અસામાજિક તત્વો ઉપર તો કાર્યવાહી થશે. એકની તો અટકાયત થઈ ચૂકી છે, અન્ય એકની પકડવાની કાર્યવાહી ચાલી રહી છે. ગૃહ વિભાગ અને પોલીસ વિભાગ એટલું જ મજબૂત છે, પરંતુ આવી એકલ દોકલ ઘટના ઘણી વખત પ્રશ્નો ઉભા ચોક્કસથી કરતી હોય છે અને આનો પણ ક્યાંક અંજામ આવશે ને આના પણ સરઘસો આપણે ટૂંક સમયમાં જોઈશું એવી આશા તો ક્યાંક તમામ સામાન્ય વ્યક્તિઓ પણ ઈચ્છતા હશે. પરંતુ ગુજરાત એ ખરા અર્થમાં સલામતીના દાવા જે થઈ રહ્યા છે ગુજરાતમાં એ જાહેરમાં દેખાય એવી આશા સાથે કાર્યક્રમને પૂર્ણ કરીએ છીએ. આપણી સાથે નિલેશભાઈ જોડાયા, નિશાંતભાઈ જોડાયા, બંને જોડાયા. દર્શક મિત્રોની માહિતી આપી બદલ બંનેનો આભાર. થેન્ક યુ વેરી મચ. દર્શક મિત્રો, ડે સ્પેશિયલની આજની આ સરસ મજાની ચર્ચામાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું. નમસ્કાર.